નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના સ્વરૂપ થોડીક વાત કરીએ તો અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્ર એ ખૂબ જ અગત્યનું ક્ષેત્ર છે. શું કીધું છે કે અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રને વિકાસમાન અર્થતંત્ર તરીકે આપણે ઓળખાવીએ છીએ, બરાબર. અને વિકાસમાન અર્થતંત્ર છે તેને દેશના એટલે કે દેશના જે અર્થતંત્રને છે તેને 3 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. એક છે કૃષિ ક્ષેત્ર. હવે કૃષિ ક્ષેત્રને પ્રાથમિક ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષિ ક્ષેત્રની અંદર વાત કરીએ તો કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલી દરેક વસ્તુ જેવી કે પશુપાલન, મરઘા બતકા, મત્સ્ય ઉદ્યોગ, જંગલ, આ તમામ વસ્તુઓ સંકળાયેલી છે. તેમજ બીજા ક્ષેત્ર એટલે કે દ્વિતીય ક્ષેત્રની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્ર, અને ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રની અંદર આપણે વાત કરીએ તો બેંક, વીમો, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરેનો સમાવેશ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ક્ષેત્ર છે, આ ત્રણેય ક્ષેત્રમાં સૌથી મહત્વનું એટલે કે તમામ ક્ષેત્રની અંદર સૌથી મહત્વનું જો કોઈ ક્ષેત્ર હોય તો કૃષિ ક્ષેત્ર છે. આ ક્ષેત્ર દ્વારા દેશની પ્રજાને અનાજ છે, શાકભાજી છે, ફૂલો, ફળફળાદી આવી જ વસ્તુ નહીં પરંતુ ઉદ્યોગ માટેનો કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. એટલે કે આપણને ખ્યાલ જ છે કે આપણે અનાજ જીવન જરૂરિયાત માટે જે ચીજ વસ્તુઓ છે જેવી કે અનાજ છે, શાકભાજી છે, આ ફૂલો, ફળફળાદી વસ્તુઓ છે, અને આ બધી વસ્તુઓ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? ઉદ્યોગ ક્ષેત્ર કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. તેમજ ઉદ્યોગ માટેનો આપણને કાચો માલ જે છે તે પણ પૂરતા પ્રમાણની અંદર આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે છે? કૃષિ ક્ષેત્રમાંથી. દુનિયાના દરેક દેશમાં ઉત્પાદનની ક્ષમતા જુદી જુદી જોવા મળે છે. શું કીધું છે કે દુનિયાના દરેક દેશની ઉત્પાદન ક્ષમતા જુદી જુદી હોય છે, અને એ જુદા જુદા પ્રમાણમાં આવક અને રોજગારી સર્જન કરી આપે છે. હવે સ્વાભાવિક છે કે દરેક દેશની અંદર આબોહવા અને ભૌગોલિક વિસ્તારની વાત કરીએ તો દરેક દેશોની અંદર જુદો જુદો જોવા મળે છે. આ માટે વસ્તુનું ઉત્પાદન પણ જુદા જુદા પ્રમાણમાં થાય છે, અને જેના કારણે એ જુદી જુદી વસ્તુઓમાંથી લોકોને રોજગારી અને આવકનું સર્જન પણ કૃષિ ક્ષેત્રની અંદરથી જ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરની અંદર મહત્વનો પ્રશ્ન એટલે કે અગત્યતા ધરાવતો એક પ્રશ્નની આજે સમજૂતી મેળવશું. તો આપણો પ્રશ્ન એક બનશે અહીંયા, કૃષિ ક્ષેત્રનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્રના મહત્વની વાત કરીએ તો ભારતની અંદર પ્રાચીન કાળથી જ કૃષિ ક્ષેત્રનું મહત્વ રહ્યું છે. કૃષિ ઉત્પાદન અને રોજગારી, કૃષિ ક્ષેત્ર ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી મહત્વની બાબતોમાં ભારત કૃષિ પર નભતું હોવાથી તેને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું છે કે અહીંયા આપણને ટૂંકો પ્રશ્ન આવ્યો સાથે સાથે આપણો કે ભારત ખેતી પ્રધાન દેશ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો વાત કરીએ તો ભારતની જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેમજ લોકોને રોજગારી પ્રાપ્ત કરવા માટે તેમજ દેશની અંદર જે નિકાસની કમાણી છે જેવી મહત્વની બાબતો છે તે કોના ઉપર અગત્યતા ધરાવે છે? કૃષિ ક્ષેત્ર પર ધરાવે છે. એટલે કે કહેવાય કે ભારત કૃષિ પર નભતું, ખેતી ઉપર નભતું, ખેતી ઉપર આધાર રાખતું હોવાથી તેને ખેતી પ્રધાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર ભારતમાં દેશની જીવાદોરી સમાન છે. તેથી કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. શું કીધું છે કે ભારત દેશની જીવાદોરી સમાન છે, કેમ કે અહીંયા લોકોનું જીવન કોના ઉપર નિર્ભર છે? ખેતી ક્ષેત્ર ઉપર. અર્થાત ભારતીય અર્થતંત્રના મોટા ભાગના ક્ષેત્રો કૃષિ પર અવલંબે છે, એટલે કે એના ઉપર ટકી રહેલા છે. એનું મુખ્ય કારણ વાત કરીએ આપણે, જેનું મુખ્ય કારણ છે કે જો દેશમાં કોઈ કારણસર કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતી ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો શું કહેવાય? ખેતી ક્ષેત્રે જો નિષ્ફળતા આપણને પ્રાપ્ત થાય તો આપણને અનાજ, શાકભાજી, ફૂલ ફળાદી એવી વસ્તુઓ આ જ નહીં પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રનો કાચો માલ
તેમજ રોકડિયા પાકો પણ નિષ્ફળ જાય છે. અને આવી પરિસ્થિતિની અંદર દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણની અંદર મળી રહેતી નથી. તેથી તે વસ્તુની અછત સર્જાય છે. હવે જે વસ્તુની અછત હોય છે તે વસ્તુના ભાવ સ્વાભાવિક ઊંચા જોવા મળે છે. તેથી લોકોને ખૂબ જ મોંઘા ભાવે મળે છે, એટલે કે ઊંચા ભાવે લોકોને પ્રાપ્ત થાય છે અને જે વસ્તુ લોકોના જીવન ધોરણ પર અસર કરે છે. ત્યારબાદ વાત કરીએ તો દેશની વસ્તીનો 68%, શું કીધું છે? દેશની વસ્તીના 68.8% 2011 ની વસ્તી ગણતરી મુજબનો આંકડો છે. બરાબર, 8% લોકો જે ગ્રામ્ય વિસ્તારની અંદર વસે છે, એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે, તે જો ખેતી ઉત્પાદનમાં નિષ્ફળ જાય, તેથી જો ખેતી ઉત્પાદન નિષ્ફળ જાય તો દેશની મોટા ભાગની વસ્તીની આવક પર માઠી અસર પડે છે. એટલે કે ખેતી ક્ષેત્રે નિષ્ફળતા જોવા મળે તો મોટા ભાગના લોકો ક્યાં વસે છે? ગ્રામ્ય વિસ્તારમાં. અને એને કારણે આ લોકોના આવક ઉપર શું થાય છે? સીધી અસર થાય છે. જો દેશની આવકને માઠી એટલે કે વિપરીત અસર થાય તો તે ઔદ્યોગિક વસ્તુઓથી ટેવાયેલા ઉપભોક્તા જેની માંગ તેઓને ઘટાડવી પડે છે. અને જેના લીધે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળે છે અને ઉપરથી બીજી તરફ તે વસ્તુ ઉત્પાદિત વસ્તુઓ છે તેઓની માંગમાં પણ ઘટાડો થાય છે. સરવાળે ટૂંકમાં એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા એ ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતા અપનાવે છે. કેમ કે ઉદ્યોગોને પૂરતા પ્રમાણની અંદરથી કાચો માલ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. એટલા માટે કીધું છે કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા છે એ ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતા અપનાવે છે. અને સાથે સાથે કાચો માલ પૂરતા પ્રમાણમાં ન મળે અને તેથી ઉત્પાદિત વસ્તુઓની માંગ પણ સાથે, કાચો માલ તો નથી જ મળતો પણ સાથે સાથે વિપરીત અસર ક્યાં જોવા મળે છે? ઉત્પાદિત વસ્તુઓની માંગમાં પણ સાથે ઘટાડો થાય છે. જો આ બે ક્ષેત્રો પર માઠી અસર જોવા મળે તો દેશનું ત્રીજું અને મહત્વનું સેવા ક્ષેત્ર પણ ખોળવાઈ જાય છે અને તેની સેવાકીય માંગ અને આવકની અંદર પણ ઘટાડો થાય છે. તેથી કહી શકાય કે દેશનું કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો સમગ્ર દેશનું અર્થતંત્ર પણ ખોળવાઈ જાય છે અને જો કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ સારી એવી પ્રગતિ પણ કરી શકે છે. આમ બધા આપણે કારણો જોયા. તે કારણો એટલે કે ઉપરોક્ત કારણોથી કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે. એક મુદ્દાસરના પ્રશ્ન તરીકે તમારે આ પ્રશ્નને પણ યાદ રાખવો કે કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કેમ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો 1956 થી, ક્યારથી? 1956 થી, એટલે કે પંચવર્ષીય યોજનાઓની શરૂઆતમાં. બરાબર, એટલે કે 51-56 પહેલી પંચવર્ષીય યોજના પછી એટલે કે બીજી પંચવર્ષીય યોજનાથી ભારતમાં ઔદ્યોગિકરણના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યો 1956 થી. અને ઔદ્યોગિક ક્ષેત્રે ભારત સરકાર દ્વારા એટલા પ્રયત્ન કરવા છતાં પણ ભારત આજે પણ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કહેવાનો અર્થ દેશના વિકાસ માટે 1956 થી ભારત દેશમાં ઉદ્યોગીકરણનો વિકાસ થાય તેવા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા. એટલે કે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. પરંતુ તેમ છતાં સરકાર દ્વારા આટલા બધા પ્રયત્નો કરવા છતાં પણ આજે દેશ ખેતી પ્રધાન દેશ તરીકે જ ઓળખવામાં આવે છે, એટલે કે ઓળખાય છે. આ આયોજનના પરિણામે ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પર ખેતી ક્ષેત્રની નિર્ભરતા ઘટી છે. એટલે કે ઔદ્યોગિકરણના વિકાસને કારણે. બરાબર, શું કીધું છે? ઉત્પાદન, આવક, રોજગારી અને નિકાસ કમાણી વગેરે પરની ખેતી ક્ષેત્ર પરની નિર્ભરતા ઘટી છે. તેમ છતાં પણ આજે એટલે કે ભારતના અર્થતંત્રના વિકાસનો દર કૃષિ ક્ષેત્ર પર જ આધાર રાખે. દેશની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્વ કેટલા પ્રમાણની અંદર છે? બરાબર, એટલે કે કૃષિ ક્ષેત્રનું મહત્વ કેવું છે? અને એક પ્રશ્ન તરીકે પણ તમારે તૈયાર કરવાનો છે કે કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવો. અસ્તુ.